અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં વધુ એક ભૂવો પડતા લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો છે। ચાંદલોડિયા વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવ પાસે આપ જોઈ રહ્યા છો કે જે અચાનક જ ભૂવો પડ્યો। આજે સવારે 9 વાગ્યાની આસપાસની આ ઘટના છે કે જ્યાં અચાનક જ દર્શનાર્થીઓ છે તેમની વાહન એ જગ્યા ઉપર ઊભા હતા અને અચાનક જ આ ભૂવો પડતા લોકો છે તેમાં ડર વ્યાપી ગયો। મહત્વની વાત એ છે કે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની ઘટના વારંવાર બની રહી છે। છાશવારે બનતી ઘટનાને કારણે અનેક સવાલો તો ઊભા થઈ રહ્યા છે, પરંતુ જો આ ભૂવો છે તે 2 દિવસ પહેલા પડ્યો હોત તો શું થતું? અમદાવાદ શહેરની હાલત એ પ્રકારની ખસ્તા થઈ ગઈ છે। 2 દિવસ પહેલા આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો, આ જગ્યા ઉપર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના ગોતા ચાંદલોડિયા વિસ્તારમાં જે રથયાત્રા દર વર્ષે નીકળતી હોય છે તેનું 3જું વર્ષ હતું। તેની ઉજવણીના ભાગરૂપે અહીં જ ખાસ કરીને મંડપ બાંધવામાં આવ્યો હતો, જ્યાં 200થી પણ વધારે લોકો છે તે ઊભા હતા। આ જગ્યા ઉપર, આ સ્થળ ઉપર બિલકુલ વડની લગોલગ આજે ભૂવો પડ્યો છે, ત્યાં કોઈ ઊભું હોત તો શું થતું? તે ઘટનાને લઈને લોકો છે વિચાર કરી રહ્યા છે, કારણ કે અચાનક જ સવારના 9 વાગે આ પ્રકારનો ભૂવો પડવાને કારણે લોકો છે તે ડરતા જોવા મળી રહ્યા છે। કાંઈ થયું નહોતું, એમને એના હાથે પડી ગયું છે। પછી એક માણસે આવીને કીધું કે આવી રીતના થયું, એટલે મેં આ બોર્ડ ને બધું બાંધી દીધું, બાકી કાંઈ થયું નથી। એ તો આખું જુદું હતું બેટા, એ વખતે કાંઈ નહોતું। એ પહેલાં તો જો આ બધી કપચી નાખેલી છે, કાદેવ હતો એટલે કપચી નાખી, બરાબર છે। એ વખતે કોઈ જ નથી, આટલી પબ્લિક હતી બધી, લગભગ નહીં તો 200 માણસ ઊભું હશે અહીંયા, તો હવે કાંઈ નહોતું થયું। હા, ડર તો જો ભાઈ, હવે અમારું તો રોજનું આવવાનું છે એટલે અમારે ડર તો કેટલો રાખવાનો। હવે તમારે આનું તો તમારે પાકું કરાવવું પડે, આ બધું ગટરનું પાણી કોન્ક્રીટ કરાવી નાખો તો સારું એમ। આ ગટરનું પાણી કોર્પોરેશનની બેદરકારી કહી શકાય, કારણ કે આ રીતે અચાનક અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ભૂવા પડે જ છે। પણ મારા હિસાબે હું તો કહું છું, હોતા ગામ જ ધુર્યું ગામ કહેવાય, બરોબર છે। એ ગમે એટલું કરો તો એ માટી બેસી જ જવાની। ડર તો લાગે જ ને। સવારમાં 9 વાગ્યાથી એ ટાઈમ તો મંદિરમાં દર્શન દ્વારા દર્શન કરવાનો ટાઈમ સમય હોય, બધાના વ્હીકલો પડ્યા હોય, તો આવું થાય તો ડર તો લાગે જ ને પબ્લિક। વાહન તો પાર્કિંગ કરે તો વાહનો તો હોય જ ને, વાહન પાર્કિંગ જગ્યા અંદર રાખીને બે દર્શન કરવા તો 2 વ્હીલર 4 વ્હીલર પડ્યા હોય। એ તો હવે આપણને કોઈ ખ્યાલ નથી, પણ સવારે 9 વાગે આ ભૂવો પડેલો। કાલે તો રથયાત્રા હતી, એ ટાઈમે તો માણસો ઘણા પબ્લિક હતી, આ કોન્ક્રીટ નાખ્યો, બધું કમ્પ્લીટ જ હતું, પણ સવારે અચાનક એક ભૂવો પડ્યો। કોર્પોરેશન વાળા એ લોકો બધા હતા ને, રથયાત્રા વખતે હતા ના, અત્યારે નહીં આવ્યા ને દાદા, કોર્પોરેશન વાળા હમણાં આવી ગયા।